નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે સૌથી પહેલાં સમજીએ કે ભાઈ સ્પોટની અંદર શું જોવા મળ્યું આપણે. હવે ગઈકાલના સ્પોટનો સ્ક્રીનશોટ તો આપણે મારવાનો રહી ગયો, પણ આ આજનો જે ચાર્ટ છે એની અંદર આપણે સમજી લઈએ. લગભગ 501નું લેવલ ડાઉન સાઈડનું હતું, મતલબ કે આ આપણો લો, બરાબર. આ આપણો લો એક ઝોન હતું કે ભાઈ જો આની નીચે આવ્યું તો એ અહીંયા સુધી આવશે, બરાબર. હવે માર્કેટ ઓપન ક્યાં થયું તો કે ગેપ ડાઉન. ક્યાં સુધી ગયું તો કે ગઈકાલના ક્લોઝિંગ સુધી. હંમેશા ગઈકાલનું ક્લોઝિંગ છે એ આપણા માટે રેઝિસ્ટન્સ હોય, બરાબર. આ મગજમાં ફિટ જ કરીને રાખવાનું. તો ક્લોઝિંગ એથી શું કર્યું છે તો કે રિજેક્શન માર્યું છે, ફરી એક નાનો એવો પુલબેક માર્યો છે, ત્યાંથી ડાઉન આવ્યું છે. હવે જ્યારે આવડી મોટી કેન્ડલ બની જાય, બરાબર, ત્યારે મેં તમને ઘણી વખત સમજાવ્યું છે અને શીખવાડ્યું પણ છે કે આ રીતના એક શું મારી દો તો કે બોક્સ મારી દો. અને ઘણી વખત આપણને એ પણ સમજાયું હોય કે બોક્સને એકવાર તોડે ને બીજી પાછું નીચે તોડે તો એ આ લો સુધી આવવાની કેપેસિટી ધરાવે છે, બરાબર. તો આની અંદર આવડી નાની એવી મૂવમેન્ટ મળી શકે. જ્યાં સુધી કોઈ સ્ટ્રોંગ કેન્ડલ ધારી લ્યો કે આ બોક્સની ઉપર ક્લોઝ થઈ, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ થઈ અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે ને તો આપણે માની લેશું કે આ કન્ટિન્યુ કરશે, બરાબર. પણ માત્ર એક કેન્ડલ ક્લોઝ કરીને સેકન્ડ કેન્ડલ નીચે ક્લોઝ કરી દઈએ તો આપણે માની શકીએ નહીં કે ભાઈ આ કન્ટિન્યુ કરશે. એટલે હંમેશા આવી નાની નાની બાબતોની, એમાંય ખાસ આ CAS આવ્યું છે, બરાબર, ત્યારથી થોડુંક માર્કેટ અનસ્ટેબલ છે. પણ તમે જોશો તો આ લાસ્ટ પહેલા દિવસની કેન્ડલ છે, આ બીજા દિવસની છે, આ ત્રીજા દિવસની છે અને હવે ચોથા દિવસની આ છે ને પાંચમા દિવસની આ છે, બરાબર. એટલે ધીમે ધીમે માર્કેટ ડાયજેસ્ટ કરી લેશે, બરાબર. કોઈ પણ નવી સિસ્ટમ આવી હોય તો એને ડાયજેસ્ટ કરવામાં થોડી વાર લાગે, પણ હજી એકાદ વીક જશે એટલે બધું નોર્મલ થઈ જશે. ચિંતા કરવી નહીં. આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે 3 વાગ્યા પછી આપણા માટે માર્કેટ બન્યું નથી હાલની પોઝિશનમાં. બીજી વસ્તુ, એક્સપાયરીનો હીરો કરવાની ટ્રાય કરવા જવી નહીં. કરવી હોય તો એ કેટલા વાગે કરી લેવાની? 2 વાગ્યાની આજુબાજુ. 3 વાગ્યા પછી હીરો કરવો એ ખતરાથી ખાલી નથી. પ્રીમિયમ જોઈ લઈએ, કેમ કે આજે સ્ક્રીનશોટ લેવા પહોંચાડવું નથી એટલે આપણે ડાયરેક્ટ ચાર્ટ ઉપર જોશું, કેમ કે સ્ક્રીનશોટ લેવાના રહી ગયા છે ભાઈ. હવે એ મજૂરી પાછી થઈ શકે નહીં. હવે આપણું જે 700 વાળું પ્રીમિયમ હતું, સમજો ધ્યાનથી, 700 વાળું જે પ્રીમિયમ હતું એ આપણે 85 ની ઉપર બુલિશ હતું, આ ઝોનની ઉપર, બરાબર છે. હવે આ પ્રીમિયમ અહીંયાથી સીધું અહીંયા જતું રહ્યું, ક્યાં? 107. એની સામે આ પ્રીમિયમ ક્યાં આવવું જોતું હતું તો કે આ ઝોનમાં, પણ એ આવ્યું નથી. એનો મતલબ કાંઈક લોચો છે, સમજાય છે? મતલબ જે થીટા ડીકે થવા જોઈએ એ માર્કેટની અંદર થતા નથી. આ પણ એક રેઝિસ્ટન્સ જ છે, સપોર્ટ જ છે, પણ એ સપોર્ટમાં આ પ્રીમિયમ બ્રેક નથી કરતું. એની સાથે આ પ્રીમિયમ આવડી સ્પાઇક મારે છે, બરાબર. તમે ફર્સ્ટ 3 કેન્ડલ કોલની જોવો અને ફર્સ્ટ 3 કેન્ડલ પુટની જોવો એટલે તમને દેખાશે આ વસ્તુ, બરાબર. તો જ્યારે આવી કોઈ કન્ડિશનો દેખાય કે ભાઈ આ ડીકે નથી થતું, આ બ્લાસ્ટ થાય છે, તો થોડું વિચારવાનું, બરાબર. થોડું વિચારીને પછી સ્ટેપ ભરવાનું, એટલે જેથી કરીને આપણે રોંગ ટ્રેડની અંદર ફસાઈ ન જઈએ, બરાબર. તો આ કાલના માર્કેટની અંદર આ એક લિક્વિડિટી સ્વીપ કેન્ડલ પછી જ્યારે આ પોઈન્ટ ઉપર રિટેસ્ટ માર્યું તો એક નાનો એવો ટ્રેડ આ એક જ હતો લોજિક મુજબનો. બાકી કોઈ ટ્રેડ બની શકે નહીં અને કરવા પણ જવાય નહીં. મારા મત મુજબ કોઈ ટ્રેડની અંદર એન્ટ્રી થઈ શકે નહીં, બરાબર. સમજી લઈએ આવતીકાલે શું થઈ શકે મેન. હવે આવતીકાલનું માર્કેટ સમજવા પહેલા એક મહત્વની જાહેરાત. જે મિત્રો કોર્સની અંદર જોડાયેલા છે અને એમાંથી ઘણા ખરા મિત્રોના મને કોલ આવેલા છે અત્યાર સુધીમાં કે સાહેબ અમારે 15 તારીખે અમારા કોર્સની વેલિડિટી જે 6 મહિનાની છે પૂરી થઈ જાય છે, પણ તોય અમારે તમારી સાથે કનેક્ટેડ રહેવું છે.
તો કાંઈક પૂરેપૂરી જે કોર્સની ફી છે એ ભરવી પડશે કે પછી આમાં કંઈ સોલ્યુશન આવશે, બરાબર? તો એ મિત્રો માટે મહા મહેનતે આપણે અમુક કોસ્ટિંગ ડાઉન કરાવ્યું છે અને નોર્મલ જ ડાઉન રહ્યું છે. હવે બહુ વાંધો છે નહીં. 1 વર્ષની વેલિડિટી માટે યાદ રાખજો, 1 વર્ષની વેલિડિટી માટે ફરજિયાત તમારે 5000ની આજુબાજુનું કોસ્ટિંગ આવશે જો તમારે કનેક્ટેડ રિવિઝન વિડીયોની અંદર રહેવું હોય તો કેટલા મિત્રો 5000ની આજુબાજુ કોસ્ટિંગ અને સાથે સાથે ઇન્ડિયા બુલ્સની અંદર જે મિત્રોના એકાઉન્ટ હશે એને જ રિન્યુ કરવામાં આવશે, બરાબર? રીઝન એટલું જ છે કે ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ હશે તો મારી વોચ તમારા ઉપર પૂરી હશે, બરાબર? એટલે જે મિત્રોને રિન્યુ કરાવવું છે, કેટલા મિત્રોને કરાવવું છે મને પહેલા તો ચેટ બોક્સની અંદર મેસેજ કરજો તો જ આપણે આ મજૂરી કરીએ, બરાબર? જો મિનિમમ 20થી 30% સ્ટુડન્ટને કરાવવું હોય તો આપણે આમાં આગળ વધશું. તો જે મિત્રોને આ વસ્તુ કરવી છે એ જરા મને ચેટ બોક્સમાં મેસેજ કરજો, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે કે ભાઈ આ વસ્તુ આપણે એપ્લાય કરવી કે નહીં. બીજી ખાસ એક વાત, જે મિત્રો કોર્સ બાય કરવા ઈચ્છે છે, બરાબર, એ મિત્રો 1-2 દિવસ વેટ કરજો. હાલ કરતા નહીં, મેં અનપબ્લિશ તો નથી કર્યો, પણ હાલ ન કરતા એક સરસ મજાની 15મી ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની એક ઓફર આપણે લઈને આવીએ છીએ. જે મિત્રોને 6 મહિનાની વેલિડિટી અત્યારે છે અને આ એક્સટેન્ડ કરાવવી પડે છે 5000થી, તો એ વેલિડિટીમાં 1 વર્ષનું આ જ કોસ્ટિંગની અંદર 25K ની અંદર જ 1 વર્ષની વેલિડિટી થાય એવા મારા પ્રયત્ન ચાલુ છે. કદાચ મે બી પોસિબલ એ કદાચ 10 અથવા 11 તારીખની આજુબાજુ આપણે જો એ લોકોનું એપ્રુવલ આવશે તો આપણે એપ્લાય કરી દેશું કે ભાઈ 6 મહિનાની જગ્યાએ 1 વર્ષનું એપ્રુવલ, એ પણ આ સ્પેશિયલ ઓફરમાં આપણે એની પાસે માગશું. કોની પાસે? એપ્લિકેશન પાસે, બરાબર? જો એ આપી દેશે આ જ કોસ્ટિંગમાં 25K કોસ્ટિંગની અંદર 6 મહિનાની વેલિડિટી વધારે આપશે, બરાબર, તો આપણે એ સ્પેશિયલ ઓફરમાં 20 તારીખ સુધી એપ્લાય રહેશે એનું. તો જે મિત્રો ખરેખર કોર્સ બાય કરવાય છે એના માટે એક બેસ્ટ વસ્તુ છે, કેમ કે જે મિત્રો કોર્સ બાય કર્યો છે એ હજુ પણ કદાચ અમુક મિત્રો એવું કીધું કે સાહેબ પાછો પૂરેપૂરું પેમેન્ટ ચૂકવવું પડે તો અમે રેડી છે, પણ અમારે તમારી સાથે કનેક્ટેડ રહેવું છે. તો 6 મહિનાની વેલિડિટી ઘણી વધારે કહેવાય. એટલે જે મિત્રો કોર્સ બાય કરવા ઈચ્છતા હોય તો 2 દિવસ વેટ કરી લેજો, બરાબર? એટલે જેથી કરીને કદાચ 1 યર વેલિડિટીનો લાભ તમને મળી જાય, બરાબર? તો જે લોકોને કોર્સમાં એક્સટેન્ડ કરાવવું છે મિત્રો, ખાસ ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ ઓપન કરી અને FNO એક્ટિવ હશે એને જ ફરી રિન્યુ કરવામાં આવશે ભાઈ. 5000 પ્લસ ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ, બરાબર? બીજી એક મહત્વની જાહેરાત ટૂંક સમયની અંદર આપણે ગીવ અવે રિલેટેડ કરશું. જે મિત્રો આપણી સાથે ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ ઓપન કરીને કામ કરે છે એ મિત્રો માટે એક ગીવ અવે અને એક અલગથી ચેનલ બનાવવાનું વિચારું છું કે એને ઇન ફ્યુચર સાંજના સમય જો ફ્રી હોય તો આજે જેમ ક્રૂડ ઓઇલનો ચાર્ટ શેર કર્યો છે તો એવા ચાર્ટ તમને શેર કરી શકું. બીજી વસ્તુ, જે કોર્સવાળા મિત્રો છે એ જ આ ચાર્ટ ઉપર વર્ક કરવાનો પ્રયત્ન કરજો. બાકી મિસગાઈડ થશો અને ક્યારેક ઓવર ટ્રેડિંગ થઈ શકે જ્યાં સુધી તમને એનું પ્રોપર નોલેજ નથી ત્યાં સુધી, બરાબર? એટલે એના ઉપર એક નજર રાખજો. જો આ જ રીતનું માર્કેટ, ઇન્ડિયન માર્કેટ હાલે તો એની અંદર એક સ્પાઇક લેવા માટે આપણે રેડી રહેવાનું, કેમ કે એમાં 100ની ક્વોન્ટિટી છે અને જો 100ની ક્વોન્ટિટીની અંદર 50 પોઈન્ટનો ટાર્ગેટ મળે તો 5000 પ્રોફિટ થાય, બરાબર? SL તો સેમ જ છે, બરાબર? તો નજર રાખજો. એના વિશે પણ આપણે ચર્ચા કરશું ઇન ફ્યુચર, બરાબર? કે ભાઈ એની અંદર પણ કેવી રીતે કામ કરવું જોઈએ. થોડી ટેકનિકલ ઇન્ડિયન માર્કેટ કરતાં થોડું ઓછું હાલે કેમ કે ન્યૂઝ બેઝ હોય છે, પણ મોસ્ટ ઓફ એક્યુરેસી બહુ સારી છે આપણા સેટઅપ મુજબ ક્રૂડની અંદર. તો કોર્સવાળા મિત્રો નજર રાખજો અને એક્સપિરિયન્સ લેવાનો પ્રયત્ન કરજો, બરાબર? તો સમજી લઈએ આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલા નિફ્ટી
ઉપરની સાઈડનું લેવલ છે 24,590, મતલબ કે રાઉન્ડ ફિગરમાં 24,600. જ્યાં સુધીની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ન કરે અને ક્લોઝ કર્યા પછી પણ જો 570 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક 676 ઉપરનો 100 પોઈન્ટનો ટાર્ગેટ છે. બરાબર, આ પહેલી કન્ડિશન. બીજી વસ્તુ, ગેપ અપ જ ઓપન થઈ જાય તો આ જગ્યા સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે, યાદ રાખજો. આ મગજમાં ટચ કરી લેજો. તો પછી આ એરિયામાં જ ઓપન થઈ જાય તો એને 676 ની ઉપર સ્ટ્રોંગલી ક્લોઝ થવા દેજો. ફરીનું રિટ્રેસમેન્ટ આવે ત્યારે આ એરિયાની અંદર સપોર્ટ લેવા દેજો, તો પુલબેક સાથે કન્ટિન્યુમાં જાશું. બાકી આ એરિયામાં બાઇંગ કરવાનો પ્રયત્ન કરવો નહીં. સેકન્ડ પોસિબિલિટી કે ફ્લેટ ઓપન થઈ જાય અને જો ડાઉન બ્રેક કરે અથવા તો અહીંથી આમ ઉપર બ્રેક કરે ને અહીંયા આ ક્લોઝિંગની નીચે આવીને ક્લોઝ કરી દે. આ પોસિબિલિટી મને વધારે દેખાય છે કે અહીંયા આમ ઉપર ઓપન થાય, આ ક્લોઝિંગની નીચે ક્લોઝ કરે અને ફરી તમને જો આ ઝોન બ્રેક થતું દેખાય ને તો 441 360 ના દર્શન થઈ શકે. એની નીચે ગયું તો 231. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. જેમ આ રેઝિસ્ટન્સ છે એમ આ સપોર્ટનું કામ કરશે. આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. બરાબર, પ્રીમિયમ જોઈ લો કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,700 નો કોલ અને 24,500 નો પુટ. બરાબર, આ બંનેમાં શું થઈ શકે? 24,700 ના કોલની અંદર સૌથી પહેલા સમજી લઈએ, 78 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે 65-66 ની આજુબાજુ એન્ટ્રી કરી શકાય આ એરિયામાંથી. પહેલો ટાર્ગેટ 107. બરાબર, એક પોસિબિલિટી આ છે. સેકન્ડ, અને એનાથી ઉપર નીકળ્યા તો કદાચ 120 સુધી જઈ શકે. થર્ડ ટાર્ગેટ 138. બરાબર, અહીંયાથી ડાયરેક્ટ સીધું જાય તો ડાઉન સાઈડ માટે 32 ની નીચે આવે, 32 ની નીચે બ્રેક કરે અને ફરી ઉપર આવીને ક્લોઝ કરે. એના રિટ્રેસમેન્ટ ઉપર પણ એન્ટ્રી કરી શકાય. પહેલો 58, બીજો 66, ત્રીજો 78. બરાબર, બ્લાસ્ટ હીરો સેટઅપ 11 રૂપિયા આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય. પહેલો ટાર્ગેટ 32, બીજો 58. બરાબર, 3 જગ્યા ઉપર મળે તો કામ કરવાનું છે, ન મળે તો નહીં કરવાનું. સિમ્પલ લોજિક. બરાબર, જે જગ્યા ઉપર મેં તમને સજેશન આપ્યું છે એ જગ્યા ઉપર આપણા લોજિક મુજબ મળે. મતલબ કે મેં એમ કીધું કે અહીંયા આમ બ્રેક કરે, ફરી નીચે આવીને ક્લોઝ સપોર્ટ લેતું દેખાય આ એરિયામાં, તો અહીંથી કન્ટિન્યુ કરી શકાય. અથવા તો આનામ તોડે, ફરી આમ ઉપર નીકળે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો અહીંયાથી જઈ શકાય. બરાબર, સીધું જાય તો જવા દેવાનું. 24,500 ના પુટની અંદર શું થઈ શકે સમજી લો. સૌથી પહેલી કન્ડિશન, 73 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ થઈ જાય, ફરી તમને 63 થી લઈ અને 70 ની આજુબાજુ આ એરિયામાં ક્યાંય પણ એમ સપોર્ટ લેતું દેખાય તો પહેલો ટાર્ગેટ 99, એનાથી ઉપર 138 અને એનાથી ઉપર 150. બરાબર, અહીં સુધી આપણે વિચારી શકીએ. સેકન્ડ, એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, નીચે બ્રેક કરે, ફરી ઉપર આવીને ક્લોઝ કરે અને સાથે સાથે ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરે. કોની ઉપર? ક્લોઝિંગની ઉપર. અને ફરી એનું રિટ્રેસમેન્ટ 52 ની આજુબાજુ આવે તો અહીંયાથી એક જેકપોટ મળી શકે અને શ્યોરિટી વાળો જેકપોટ મળી શકે. બરાબર, તો આની અંદર આ બે જ ઓપોર્ચ્યુનિટી છે. ધારી લ્યો કે આ ગેપ અપ વધારે ઓપન થાય અને આ એરિયામાં જ ઓપન થાય તો આને એવોઇડ કરવું, તો પછી એને ડીપ આવવા દેવું અને ડીપ આવીને સપોર્ટ લેતું દેખાય તો જ ટ્રાય કરવી. બીજી એક મહત્વની વસ્તુ કે આ બે જે ઓફરો મેં તમને કીધી છે એનો ખાસ આજે આવતીકાલે સવાર સુધીમાં રિવ્યૂ મને આપજો તો એના ઉપર ટીમને હું એક્ટિવ કરી શકું. બરાબર, કે ભાઈ કેટલા મિત્રો રિવ્યૂ કરવા માંગે છે અને જે મિત્રો નવા બાય કરવા માંગે છે, બરાબર, કોર્સ, તો એની વેલિડિટી એક્સટેન્ડ કરવી છે. તો હજી કેટલા મિત્રોને ટૂંકમાં કોર્સ પરચેસ કરવો છે, જો આ ઓફર મળે તો એ પણ મને પર્સનલી મેસેજ કરજો અથવા તો કોમેન્ટ કરજો, એટલે જેથી કરીને આઈડિયા આવે કે ભાઈ શું કરવું અને શું ના કરવું. બરાબર, બીજી વસ્તુ કે હવે જો નિફ્ટી થોડું આ રીતે સ્ટોક હાલશે તો નેક્સ્ટ એકાદ વીક હજી જોઈએ, એકાદ વીક સુધી તો આપણે એને કવર નહીં કરીએ ક્રૂડને, પણ આ જ રીતનું મુવમેન્ટ રહેશે તો પછી નેક્સ્ટ વીકથી ક્રૂડનો એક કોલનો અને એક પુટનો ચાર્ટ આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. આપ સૌ મિત્રોનું શું કહેવાનું છે એ
એના ક્રૂડના એનાલિસિસ વિશે એ મને ખાસ જણાવજો. બીજી વસ્તુ કે ઇન્ડિયા બુલ્સની અંદર કોમોડિટીની અંદર આ ફ્યુચર મતલબ કે ક્રૂડ MCX નામનું જે ફીચર્સ છે એમાંથી તમે આ કોલ અને પુટ બંનેના ચાર્ટ જોઈ શકશો, ઓપ્શન ચેન જોઈ શકશો. અને બીજી એક મહત્વની વસ્તુ કે આવતીકાલે 7 થી 8 સાંજના 7 થી 8 ઇન્ડિયા બુલ્સનું એક ગૂગલ મીટ આપણે કરશું કે જેની અંદર કઈ જગ્યાએથી તમે MCX માં ટ્રેડિંગ કરી શકો, કઈ જગ્યાએથી તમે ક્રૂડમાં કરી શકો, મતલબ કે ગોલ્ડમાં કરી શકો, સિલ્વરમાં કરી શકો. આ બધા ફીચર્સ મોબાઈલ એપ્લિકેશનમાં ક્યાં છે, બરાબર, એનો રિવ્યૂ માટે આપણે આવતીકાલે ગૂગલ મીટનું આયોજન કરશું. તો બધા મિત્રો ખાસ અવેલેબલ રહેજો, એટલે જેથી કરીને તમારા મગજની અંદર આ પ્રશ્ન ન રહે કે સાહેબ આ ઓપ્શન ક્યાં આવે છે, બરાબર. એ એપ્લિકેશનની અંદર ક્યાંથી શું થશે, અથવા તો તમારા કોઈ પ્રશ્ન હશે તો પણ તમે એની અંદર રજૂ કરી શકશો. તો જે મિત્રોએ હજુ પણ એકાઉન્ટ ઓપન નથી કર્યું, બરાબર, તો એ મિત્રો એકાઉન્ટ ઓપન કરી નાખજો, એટલે જેથી કરીને આવનાર સમયની અંદર અમારા ક્લાયન્ટ કોડ નીચે જેટલા મિત્રો જોડાયેલા હશે અને જે લાભો અને ફાયદા મળવાના છે એનાથી તમે રહી ન જાઓ. કહેવાનો મારો ભાવ છે કે એક ગીવ અવેની જે જાહેરાત કરશું, બરાબર, એની અંદર પણ એક સારી એવી ઓફર છે. તો જે મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ તાત્કાલિક ધોરણે ટેલિગ્રામની અંદર લિંક પડી છે, બરાબર, એની અંદરથી એકાઉન્ટ ઓપન કરી લેજો. બાકી કોઈ તમારું આ બાબતે આ 3 ઓફર વિશે કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.